સ્વામીની વસ્તુથી, નિવેદિત વસ્તુથી નિર્વાહ કરવામાં શું વાંધો છે? કેમ કે જેમ આપણે આપણા આત્મીય પદાર્થોનું નિવેદન પ્રભુને કર્યું છે, એમ આપણે સ્વયં પણ તો પ્રભુને નિવેદિત થયા છીએ. તો જેમ આપણી ચીજ વસ્તુઓ પ્રભુને નિવેદિત થઈ, આપણે પણ નિવેદિત થઈ ગયા. તો નિવેદિતનો નિવેદિતના કાર્યમાં ઉપયોગ આવે એમાં વાંધો શું છે? આ દલાતરવાડીની માફક વિચાર છે. આપણે પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છીએ, સમસ્યાને આપણે જેનો આપણા હિતમાં સમાધાન શોધી રહ્યા છીએ. તો આપણી વસ્તુ પણ પ્રભુને નિવેદિત, આપણું ઘર પરિવાર પણ પ્રભુને નિવેદિત, આપણે પણ નિવેદિત. આવો ભાઈ સરખા આપણે બે રખાય નહીં. એ રીતે તો કહી રહ્યા છે કે સ્વતઃ તથા સ્થિત્યાભ્યર્થમ સ્વસ્ય વિચારસ્યાપી અનુચિતત્વાत्. સ્વતઃ તથા સૃતે દોષાવહત્વાत् તદિચ્છાયાશ્ચ જ્ઞાતુમ અશક્યત્વાत् ઇતિ ઉક્તમ. આ રીતે કરવું એ દોષાવહ છે. એટલે પોતાના સુખના વિચારથી સ્વામીની વસ્તુનો ભોગનો વિચાર છે એ આપણા માટે ઉચિત નથી. સ્વામીની ઈચ્છાને જાણી શકવું એ સમર્થ નથી. તો હવે એક બીજો ઓપ્શન રહે છે કે અનિવેદિત પદાર્થથી જ તો દેહનો નિર્વાહ કરવો. ફરીથી ના પાડે છે, ન દ્વિતીયમ. આ પણ ઉચિત નથી. કારણ શું? અસ્વધર્મત્વાत्. આ તો સેવક ધર્મથી વિરુદ્ધ છે. બહિર્મુખ થવાનો એક દરવાજો છે. નિવેદિતસ્ય અર્થસ્ય સ્થિત્યાભ્યર્થમ સ્વસ્ય વિચારસ્યાપી અનુચિતત્વાत् તદભિમાને તત્સંભવાत्. एवं सति देहादिनाश संभवेन भजनासंभवात् तद्वैर्थ्यापातः. न तो निवेदित पदार्थનો કરી શકો છો તમે પોતાના કાર્યમાં વિનિયોગ, ન અનિવેદિત કરી શકો છો કેમ કે ત્યાં સેવક ધર્મનો ભાગ આવી રહ્યો છે. તો આનો અર્થ એ થયો કે આત્મનિવેદન કરવું એટલે ટિકિટ પડાવવી. પછી જીવન નિર્વાહ કેવી રીતે શક્ય બનશે? નિવેદિત વસ્તુમાં સ્વામીની આજ્ઞા નથી, હોય તો પણ સેવક માટે અનુચિત છે. અનિવેદિતનો ઉપયોગ કરશો તો બહિર્મુખ થશો. તો હવે જવું ક્યાં? આમ બંને તરફથી હાથ છે. દેહનો નાશ થઈ જશે તો નિવેદન છે એ નિરર્થક બની જશે. કેમ કે આ તો સ્થિતિ દેહનાશની છે. અને દેહનાશ હોય તો આ દીક્ષા એ સેવાની દીક્ષા તો એટલીસ્ટ નહીં કહી શકાય. કેમ કે પ્રભુ તો નિવેદન દ્વારા સેવકને સેવા કરવા માટે યોગ્યતા પ્રદાન કરી રહ્યા છે. અને એ નિવેદનથી જો પૂરું થઈ જતું હોય સેવકનું સ્વરૂપ, તો પછી સેવા કેવી રીતે સિદ્ધ થશે? આ જાતની કેટલીક સમસ્યાઓ છે. બીજી પણ ઘણી બધી પ્રશ્નો અહીંયા શ્રી ગુસાઈજી ઉપસ્થિત કર્યા છે. એના વિસ્તારમાં અત્યારે જઈ શકીએ એમ નથી. પણ તમે સમજવાનો પ્રયાસ કરો કે આત્મનિવેદનની ચિંતા કોઈ અલગ નેચરની ચિંતા છે. શ્રી ગુસાઈજી આ પણ કહી રહ્યા છે કે જેમ નિવેદન પછી કોઈ વ્યક્તિ એમ વિચારે છે કે હું મારું બધું પ્રભુ માટે છે. ભગવત સેવાના નિર્વાહ માટે આજીવિકા કે દ્રવ્યોપાર્જન કરવું કે નહીં કરવું, જે પરિવારજનોને નિવેદિત કર્યા છે એમનું પાલન પોષણ કરવામાં આપણો શરીરનો વિનિયોગ થાય, આપણા દ્રવ્યનો વિનિયોગ થાય, ભગવાનને નિવેદિત પદાર્થોનો વિનિયોગ થાય, એ ઉચિત ગણાય કે કેમ? यदि સેવાના નિર્વાહ માટે પણ આજીવિકા કે અન્ય પ્રયાસ કરવામાં આવે તો એટલા અંશમાં પણ પ્રભુથી વિમુખતા તો થાય છે કે નહીં? અને એ વિમુખતા છે એનાથી દોષ આવશે કે નહીં? નિવેદન છે એનો ભંગ થશે કે કેમ? પ્રભુ એનાથી સંતુષ્ટ થશે કે કેમ? क्या એને અપરાધ ગણીને પ્રભુ આપણો ત્યાગ તો નહીં કરી દે? આવી જાતની મૂંઝવણ છે એ આત્મનિવેદીને થઈ રહી છે. આને તમે સરખાવજો કોઈ પણ રીતે. આપણા જે જીવનના પ્રસંગો છે, જેમ નવવધુ છે કે નવો વિદ્યાર્થી છે, નવો નોકરિયાત વ્યક્તિ છે, આ જે પ્રાથમિક કક્ષાની મૂંઝવણો છે એ જાતની મૂંઝવણ છે જેને આપણે જ્યારે સામાના સ્વરૂપને, સ્વભાવને, રુચિને જાણતા નથી, જે સંબંધ બંધાયો છે સંબંધની મર્યાદા કે સ્વરૂપનો આપણને બોધ નથી, તે સ્થિતિમાં આ બધી મૂંઝવણો પેદા થયા કરશે. ઘણી વખતે કોઈ એવો મહેમાન આવે આપણા ઘરમાં કે જે પ્રથમ વખત આવ્યો હોય અને તે વખતે આપણે એના સ્વાગત માટે જે પ્રબંધ કરીએ એમાં પણ આ જાતનો સંશય થાય. ન ચોખવટથી પૂછી શકાય કેટલું ખાશો, શું ખાશો, અને
જો આવી ગયા પછી જે કંઈ પણ આપણી સમજ પ્રમાણે આપણે કરીશું એ એને ઉચિત લાગ્યો કે ન લાગ્યો, ઓલોય સંકોચ મારે, આપણે પણ સંકોચ મારે, અને પછી જ્યારે બીજી વખત ગામમાં આવે ત્યારે તમારા ઘરે ન ઉતરીને બીજે ત્યારે ઉતરે ત્યારે ખબર પડે કે કંઈક આપણાથી ગોટાળો થયો અને એની ચોખવટ જિંદગીમાં પાછો કોઈ કરે નહીં. તો ક્ષણિક વ્યવહાર હોય એની અંદર તો કોઈ સમસ્યા નથી, ના આવે તો તેલ લેવા ગયે કહીએ આપણે, પરંતુ જેની સાથે જીવન વિતાવવું છે એની સાથે તો આ બધી ચોખવટ કરવી જ પડશે. એ નિરંતર સંબંધ બાંધવો છે, ચાલુ રહેવું છે, એની સાથે જીવવું છે, તો આ ચોખવટ નહીં કરો તો ક્યારે પાર પડશે? પણ મૂંઝવણ થાય છે. શ્રી ગુસાઈજી એના ઉપર ધ્યાન આપે છે કે પહેલી વાત એ સમજો કે સૌથી પ્રથમ ચિંતા છે અહીંયા પહેલા 2 શ્લોકમાં જેનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે કે પ્રભુને સેવા કરવા માટે જે કંઈ પણ ચીજ પદાર્થો છે એનું સંપાદન કરવું છે, એની ઉપલબ્ધિ, એ વસ્તુ પ્રભુને લાયક છે કે કેમ, અથવા છે એના કરતા વિશેષ એનું ઉપાર્જન કરવું કે કેમ, આ જાતની જે મૂંઝવણ છે એના કારણે જે ભગવત સેવામાં સ્વસ્થ નથી રહી શકતો એની ચિંતાનું નિરાકરણ શ્રી ગુસાઈ મહાપ્રભુજી કરી રહ્યા છે. ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મહિ કદાપિતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકં જગતિ. કે ચિંતા કોઈ પણ પ્રકારની ક્યારે પણ નહીં કરો. નિવેદિતાત્મહિ, તમે આત્મનિવેદન કર્યું છે એ વાતને યાદ કરો. તમે આત્મનિવેદન કર્યું છે તો ભગવાનપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકં જગતિ. ભગવાન ક્યારે પણ તમારી આવી નાની મોટી ક્ષતિઓને કારણે આત્મનિવેદિત જીવની લૌકિક ગતિ ક્યારે પણ નહીં કરે. હવે આ જે ચિંતાનો ઉપદેશ છે, ચિંતા નહીં કરવાનો, એ ઉપદેશ એટલા નૈશ્ચિંત્યનો ઉપદેશ નથી કે તો પછી હવે તો લાયસન્સ મળી ગયું, બધી વાતની છૂટ, કોઈ ચિંતા કરવાની જ નહીં. ચાહે મિશ્રી ધરો, ચાહે જળ ભરો કે ચાહે નાગરિક ધરો, કઈ હોય કે ન હોય કોઈ ફિકર નથી, એમ કરીને કોઈ નિશ્ચિંતતાનો ઉપદેશ આને સમજે કે ઠાકોરજીની બાબતમાં પણ નિશ્ચિંતતા, તો એમાં તાત્પર્ય નથી. કેમ કે પ્રભુના સંબંધમાં નિશ્ચિંત થવાની વાત અહીંયા ન શ્રી ગુસાઈજી કરી રહ્યા છે કે ન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. પ્રભુ સંબંધમાં જ્યારે પણ નિશ્ચિંતતા આવે છે ત્યારે કોઈ જાતનો ભક્તિ માર્ગમાં દોષ કે અપરાધ પડે છે, અંતરાય આવે છે. આપણા વાર્તા સાહિત્યની અંદર આવે છે એવો એક ડોકરી જે ચરખો કાંતી અને નિર્વાહ કરતી હતી. એક વખત એને કંઈક વધારે દ્રવ્ય પ્રાપ્ત થયું, કંઈક વધારે કામ કર્યું હશે. એના મનમાં એમ વિચાર આવ્યો કે આ રોજ રોજ સામગ્રી કરીએ એના કરતા 8-10 દિવસની એક સાથે કરી લઈએ, અત્યારે પૈસા થયા છે તો રોજ રોજની કડાકૂટમાંથી આપણને મુક્તિ મળી જાય. એ જાતની વિચારથી એણે લાડુ સિદ્ધ કરી અને ડબ્બામાં મૂકીને નિશ્ચિંત થઈ. પણ ઠાકોરજીને એ નિશ્ચિંતતા પસંદ નહીં હતી, એટલે આખો ડબ્બો લઈને બિરાજી ગયા. અને ડબ્બાનો જ્યારે ખખડાટ થયો ત્યારે ડોકરીના મનમાં એમ થયું કે જરૂર કોઈ બિલાડી કે કોઈ આવી ગયું હશે અને મારી 10-12 દિવસની નિશ્ચિંતતા ઉપર પાણી ફેરવી દેશે. એટલે દરવાજો ખોલ્યો તો ઠાકોરજી સ્વયં બધું અરૂપી રહ્યા છે. મૂર્ખી એવી છે કે આ દ્રશ્ય જોઈને પણ હાય હાય કરે છે કે અરે બધું ખાઈ જશું એક સાથે, બધું એક સાથે, તમારા માટે તો હતું, આ બધું એક સાથે રમી જશું આ, એમ કરીને એને પોતાના સૌભાગ્યનો બોધ થવાને સ્થાને ઠાકોરજીને માટે એમ ભાવ આવી ગયો. જેમ આપણા છોકરા માટે આપણે કહીએ એક સાથે ખાઈ જઈશ તો આપણો ચડશે, તારા માટે છે થોડું થોડું ખા, એ પ્રભુના માટે પણ એના મનમાં એવો વિચાર આવ્યો એટલે પ્રભુ એનાથી અપ્રસન્ન થયા. તો આ જાતની નિશ્ચિતતા છે એ ભક્તિ માર્ગમાં કોઈ પ્રશંસનીય નથી. પ્રભુ સંબંધી ચિંતા તો નિરંતર આપણા મનમાં રહેવી જોઈએ. એટલે ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મહિ કદાપિતિ, એ ચિંતા કોઈ અલગ પ્રકારની ચિંતા છે. એટલે લૌકિક ગતિ ક્યાંક પ્રભુ આપણી ન કરી દે જ્યાં સુધી પ્રભુથી આપણે પૂર્ણ રૂપથી પરિચિત નથી. ભક્તિ માર્ગની મર્યાદા, સ્વભાવ કે ભાવના કે સિદ્ધાંતોથી આપણે સારી રીતે પરિચિત નથી અને ભક્તિ માર્ગમાં ઝંપલાવી દીધું છે. તે સ્થિતિમાં ભક્તિ માર્ગીય આચારમાં કોઈ જાતની આપણી શિથિલતા આવે, સેવાની પ્રણાલીની અંદર કોઈ રીત કે એ વિષયનો આપણને અનુસંધાન ન રહી જાય,
જે પદાર્થો પ્રભુને સુખ પહોંચાડી શકે, પદાર્થોની પૂર્ણતા આપણા પાસે ઉપલબ્ધિ ન હોય, આવા બધા કારણોથી આપણા મનમાં એમ થાય કે આ વસ્તુ નથી તો પ્રભુને અનુકૂળ લાગશે કે નહીં લાગે, આ વસ્તુ આ રીતે નથી કરી તો પ્રભુ એને સ્વીકારશે કે નહીં સ્વીકારે, વિધિપૂર્વક નથી થયું તો ક્યાંક પ્રભુ આપણો તિરસ્કાર તો નહીં કરી દે, આપણો ત્યાગ તો નહીં કરી દે. આ રીતે જેને ચિંતા થઈ રહી છે, જેમ રસોઈ કરવા માટે હો ગઈ છે, હવે સામેવાળાના ટેસ્ટની ખબર નથી અને જે બનાવી દીધું હવે ખાશે નહીં ખાય, ગુસ્સે ભરા જશે કે રવાની કરી દેશે, શું તકલીફ થઈ જશે, એમ એને જેમ પોતાની લૌકિક ગતિની ચિંતા છે એમ ભક્તિ માર્ગમાં સેવા કરનારના મનમાં પણ આ જાતનો અવઢવ છે, એ અવઢવ થયા કરતી હોય છે. એના માટે શ્રી મહાપ્રભુ કહે છે કે નિવેદનનું તમે સ્મરણ કરો, કેમ કે અહીંયા ભાર છે એ નિવેદિતાત્મવિધિ ઉપર છે કે તમે આત્મનિવેદી છો. જ્યારે કોઈ હોટલની અંદર તમે જમવા માટે જાઓ તે વખતે ખાવાની વસ્તુની અંદર મેનુમાં તમે જે મંગાવ્યું હોય એમાંથી કોઈ એક વસ્તુ ઓછી હોય, બગડેલી હોય, અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે ન હોય તો તમે ત્યાં ઝઘડો કરી શકો, તમે એને ભેગી શકો, તમે એના પર કેસ પણ કરી શકો, બધી જ વસ્તુ શક્ય છે. પણ આત્મનિવેદનની અંદર જ્યાં સર્વસ્વનું નિવેદન કર્યું છે, આ જાતનો જ્યાં વ્યવહાર નથી, ત્યાં પ્રભુની પણ પોતાની દૃષ્ટિ અલગ છે. હોટલમાં મહેમાન બનીને જ્યારે તમે જાઓ ત્યારે તમારો જે જાતનો વલણ છે એ એક ઉપભોક્તા ગ્રાહક તરીકેનો છે અને એના સાથે કાનૂન લાગેલા છે, એનો તમે લાભ લઈ શકો છો, એનાથી ભયભીત છે એ હોટલ વાળો પણ રહેશે. પણ કોઈને ઘરે મહેમાન બનીને તમે જ્યારે જઈ રહ્યા છો તે વખતે હોટલ જેવો વ્યવહાર કે એ જાતની અપેક્ષા પણ તમે રાખી ન શકો. ન એવો વ્યવહાર ત્યાં તમને કોઈ અનુમત કરશે. કોઈ હોટલમાંથી જતી વખતે લોકો જેમ ત્યાંના કર્મચારીના હાથમાં પ્રશંસા માટે ટીપ આપીને જાય એવી રીતે કોઈ ઘરની અંદર એવો વ્યવહાર કરે, મહેમાન તેમને ત્યાં રહ્યા છે એ યજમાનના હાથમાં કંઈક આપી જાય, કોઈ બહુ સારી મહેમાન નવાજી કરી મારી લ્યો આ રૂપિયા, એમ કરીને કોઈ જાય તો પણ બીજી વખત એના માટે દરવાજા ન ખુલે, સ્વાભિમાની હોય મહેમાન તો વાત અહીંયા એ છે કે લૌકિક ગતિની જે ચિંતા છે આવા કોઈ પણ કારણસર એનું નિરાકરણ કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આત્મનિવેદનનું સ્મરણ કરો. આત્મનિવેદનની અંદર તમે ભક્તે જે નિવેદન કરનાર જેવો છે એના સકલ ગુણદોષ સહિત પ્રભુએ એનો સ્વીકાર કરેલો છે. એ ગુણદોષ એનું સામર્થ્ય એટલે આર્થિક સામર્થ્ય, પારિવારિક છે અથવા તો એનું બુદ્ધિ સામર્થ્ય કે ભાવના સામર્થ્ય, આ દરેકનો વિચાર કરીને પ્રભુએ એનો અંગીકાર કરેલો છે. એટલે આ બધી ક્ષુદ્ર ચિંતાઓને કારણે વિચલિત થવા કરતા નિવેદનનું સ્મરણ કરો. પ્રભુ જે આત્મનિવેદિત છે એની કદી પણ લૌકિક ગતિ નહીં કરે. ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકમ જગતિમ. આમાં પુષ્ટિસ્થ શબ્દનો પ્રયોગ ભગવાનના સંદર્ભમાં પણ છે અને ભક્તના સંદર્ભમાં પણ છે. એટલે જેવી રીતે ભગવાન પુષ્ટિ માર્ગ ઉપર સ્થિત છે એમ જીવાત્મા છે, નિવેદન કરતા છે, એ પણ પુષ્ટિસ્થ છે. પુષ્ટિસ્થ હોવાને કારણે આ માર્ગથી તો એને બહિષ્કૃત ભગવાન કદી નહીં કરે. એટલે એવું દ્રષ્ટાંત આવે છે, મતલબ પ્રભુની જે પુષ્ટિ માર્ગમાં સ્થિતિ છે અને જીવાત્માની પુષ્ટિ માર્ગમાં સ્થિતિ છે એ એટલી સુદૃઢ સ્થિતિ છે કે આચાર્ય ચરણે જે રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો એનો પણ ભગવાને ત્યાગ ન કર્યો. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. શ્રી મહાપ્રભુજી એક વખત રામાનંદ પંડિતના ઘરે મુકામ કર્યો ત્યારે એણે પોતાની પત્નીને કહ્યું, મહાપ્રભુજીના સેવકો છે એ ખૂબ પાણી વાપરશે, ગરમ પાણી માટે લાકડા અને જે મૂકેલા છે, થાણાઓ થાંભેલા છે એ બધા વાપરી લેશે, તે ઝડપથી એ લોકો જાગે એના પહેલા તો ઉપાડી દે. અને આ વાત શ્રી મહાપ્રભુજી સાંભળી ગયા ત્યારે શ્રી મહાપ્રભુજીના મનમાં એટલો ધિક્કારની ભાવના એના પ્રત્યે થઈ કે રામાનંદ પંડિતનું ઘર શું, એ ગામમાં પણ હવે એક ક્ષણ રહેવું નહીં. એટલે રામાનંદ પંડિતનું વાર્તામાં આવે છે કે અંજલિમાં જલ લઈને ત્યાગ કર્યો છે કે આજથી મેં તને ત્યાગ્યો, અને ગામ છોડીને ચાલ્યા ગયા. ત્યાંથી કોઈ દૂર કાનેશ્વરથી અમીસ્થળ કરીને કોઈ સ્થાન હતું. ગામના ઘણા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ રામાનંદ પંડિતને કારણે આ ગામને છોડીને શા માટે જઈ રહ્યા છો. પણ એટલો આવેશ છે શ્રી મહાપ્રભુજીને વૈષ્ણવના તિરસ્કારનો
કે હવે તો આ ક્ષણ તો આ ગામમાં પણ મારે જલપાન કરવું નથી અને છોડીને પધારી ગયા. શ્રી મહાપ્રભુજીના તિરસ્કારને કારણે કંઈક એવો પ્રભાવ રામાનંદ ઉપર પડ્યો કે એનો પણ બધી આચાર ક્રિયાઓ ને બધી શિથિલ થઈ ગઈ. એ પણ અજ્ઞાન જેવી સ્થિતિમાં આવી ગયો હશે. પરંતુ એક સંસ્કાર એનો રહ્યો કે જ્યારે પણ એ કંઈ લેતો ખાતો ત્યારે પ્રભુનું સ્મરણ કરતો અને સ્મરણ કરીને એ ભોજન કરતો હતો. જ્યારે શ્રી મહાપ્રભુજી ત્યાંથી ગિરિરાજજી પધાર્યા અને ઠાકોરજીના શૃંગાર કરી રહ્યા હતા ત્યારે તે વખતે રામાનંદ પંડિતે બજારમાંથી જલેબી લીધી અને કહ્યું કે આરોગ્ય ઠાકોરજી, અને એ જલેબી છે એ ઠાકોરજીના મુખારવિંદમાં આવી ગઈ. મહાપ્રભુજી કહ્યું કે ભાઈ આ તો સામગ્રી આજે અહીંયા સિદ્ધ થઈ નથી તો આપ ક્યાંથી આરોગ્યા? ત્યારે કહ્યું કે આપના સેવકે ખવડાવી છે. આ મહાપ્રભુજીને ચૂંટ્યો તું ડાળ ડાળ મેં પાક પાક એવો એક આ વ્યવહાર છે. પછી મહાપ્રભુજીને મને કોઈ એવો તો કયો સેવક છે કે જેની જલેબી આપ અહીંયા આરોગી રહ્યા છો? આપણે શું કહીએ છીએ? કાની દરો તુલસી સમર્પો પછી ઠાકોરજી આરોગે. અહીંયા હોટલાઇન કોન્ટેક્ટ છે એકદમ. વિધાઉટ કાની કોઈ તુલસી સમર્પણ નહીં, કોઈ શંખોદક નહીં, ઠાકોરજી આરોગી રહ્યા છે. પછી આ ઘટનાની ચર્ચા થઈ. ત્યાં ઘણા લોકોએ પૂછ્યું કે આ શું થઈ ગયું? ઠાકોરજીએ તો કહ્યું કે આ રામાનંદ પંડિત છે. મહાપ્રભુજી કહ્યું મેં તો એનો ત્યાગ કર્યો છે. જેનો મેં ત્યાગ કર્યો એનો આપ અંગીકાર કેવી રીતે કરી શકો? આ એક ગર્ભિત અંદર પ્રશ્ન શ્રી મહાપ્રભુજીનો હતો. ત્યારે ઠાકોરજીએ કહ્યું મેં તમને વચન આપ્યું કે આપ જેનો અંગીકાર કરાવશો એનો ત્યાગ નહીં કરો. હવે આપ ત્યાગ કરો એ આપના જે કોઈ પણ કારણ હોય તે, પરંતુ હું તો મારા વચન ઉપનિષ્ઠ છું. ભગવાન આપણી પુષ્ટિસ્થા. આ જે પુષ્ટિસ્થતા છે એ શ્રી મહાપ્રભુજીના સામે ઠાકોરજીએ પ્રકટ કરીને બતાવી. અને રામાનંદની અંદર કંઈક આ જાતની વિચલનતા આવી ગઈ છે. માર્ગભ્રષ્ટ થોડાક થયા છે, પરંતુ એ નિવેદનનું સ્મરણ એ નિરંતર એમના અંદર છે. ઘણું બધું એના અંદર માર્ગ વિપરીત થયું છે, પરંતુ જે આત્મનિવેદનનો મૂળ ભાવ છે કે ભગવત સ્મરણ કે અનુસંધાન વિના કોઈ કાર્ય નહીં કરવું, એનું સ્મરણ તો એના અંદર પણ હજી દ્રઢતાથી છે. અને એનું પ્રમાણ છે કે એના અંદર આસુર આવેશ થયો છે. એ આસુરી નથી, અને આવેશજન્ય આ ક્રિયા એનાથી થઈ છે. એટલે જીવનો જે સ્વભાવ છે વૃત્તિનો એ તો બદલ્યો નથી, પરંતુ કોઈ બીજો રંગ તત્કાલ પૂરતો એના ઉપર ચડી ગયો છે. એટલે જ મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાન પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકી જગતિ. તો પ્રભુના સુખાર્થે યદિ વ્યાવૃત્તિ કરવામાં આવી રહી છે, જેનાથી ભગવત સેવા યોગ્ય ઉત્તમ પદાર્થો પ્રાપ્ત થાય અને એનાથી પ્રભુની સેવા સુધી પહોંચી શકાય, આવી દ્રષ્ટિથી યદિ લૌકિક વ્યવહારો પણ કરવા પડે તો એનાથી બહિર્મુખતા કદાચ આવતી હશે. પરંતુ શ્રી મહાપ્રભુજી એનો ઉપાય બતાવ્યો છે. અહીંયા નહીં, પરંતુ અહીંયા નિવેદનના સ્મરણના રૂપમાં બતાવ્યો છે. પરંતુ શ્રી મહાપ્રભુજીએ સાધન પ્રકરણમાં બતાવ્યું છે કે અલ્પ બહિર્મુખતાનો પણ સંશય થાય તો શ્રીમદ ભાગવતનું અનુસંધાન કરવું. ભાગવત આપણા માટે થોડું દૂર છે, પરંતુ પુરુષોત્તમ સહસ્ત્ર નામ શ્રી મહાપ્રભુજીએ ભાગવતના સારના રૂપમાં આપણને આપ્યું છે. એટલે ભાગવતના સ્થાને યદિ આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે એનું પણ અનુસંધાન નિરંતર રાખીએ તો જે પ્રવૃત્તિને કારણે, ચાહે ભગવત કાર્યાર્થે પ્રવૃત્તિ લૌકિક વૈદિક થતી હોય, એને કારણે જે કોઈ પણ બહિર્મુખતા આપણા અંદર આવે એ પુરુષોત્તમ સહસ્ત્ર નામના પાઠથી, એના અંદર જે મહાપ્રભુએ પ્રભુના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે ગુણલીલાનું, એના અનુસંધાનથી એ બહિર્મુખતાથી આપણે બચી શકીએ છીએ. અહીંયા શ્રી મહાપ્રભુજી એ વાત બતાવી રહ્યા છે કે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈઃ જનૈઃ. નિવેદનનું સ્મરણ, અહીંયા તુ શબ્દ છે એનો બહુ સૂચક ઉપયોગ છે કે જે આત્મનિવેદી ભગવત સેવામાં પ્રવૃત્ત છે એને સેવા અને સાથે સાથે નિવેદનનું સ્મરણ બંને એના માટે આવશ્યક છે. કોઈ કારણવશ કોઈ આત્મનિવેદી ભગવત સેવાથી વિમુખ થઈ જાય
કિંચિત કાલ માટે અથવા તો લાંબા સમય માટે પણ આપણે ગઈકાલે જોયું કયા કયા કારણોસર ભગવત સેવા છે એના ત્યાગનો ઉપદેશ આચાર્ય ચરણ કરી રહ્યા છે. તો એવા કોઈ કારણોસર અથવા તો વૃદ્ધાવસ્થાને કારણે કોઈ વસ્તુની ઉપલબ્ધિ ન હોય તે કારણે ગમે તે કારણસર ભગવત સેવાથી વિમુખ થાય તો પણ નિવેદનનું તો સ્મરણ સર્વથા કરવું જ. એ ભાર ત્યાં છે. નિવેદન તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જની સર્વેશ્વરસ્તુ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. સર્વથા શબ્દનો પણ શ્રી ઉસાઈજીએ બહુ સુંદર અર્થ કર્યો છે કે સર્વથા એટલે ભાર આપવા માટે છે, ચોક્કસ એમ. તો આનો અન્વય છે એ નિવેદિત જન સાથે સર્વથા જોડાઈ રહ્યો છે કે સ્મરણ સાથે જોડાઈ રહ્યો છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ એટલે સર્વથા સ્મર્તવ્યમ કે સર્વથા તાદૃશૈ જનૈ સહ સ્મર્તવ્યમ. એટલે જે સર્વથા તાદૃશી હોય, પૂર્ણ રૂપથી પરિપૂર્ણ રૂપથી જે તાદૃશી જન છે એવા શોધીને એમની સાથે સ્મરણ કરવું, એવો આશય છે કે તાદૃશી જનના સાથે સ્મરણ અવશ્ય કરવું, ત્યાં ભાર છે. ગોસાઈજી કહે છે આ બંને અહીંયા જોડાયેલા છે. જેટલો ભાર આત્મનિવેદનના સ્મરણ ઉપર છે એટલો જ ભાર જેના સંગમાં રહી અને આત્મનિવેદનનું સ્મરણ કર્યું છે એની તાદૃશતા, એ પણ સર્વથા તાદૃશ છે કે નહીં એ ચકાસ્યા પછી જેનો સંગ કરવો જોઈએ. જો આંધળો સંગ કરવામાં આવે તો ભક્તિ માર્ગમાંથી બહિર્મુખ થઈ જવાશે. એટલે કોના સંગમાં રહી અને સ્મરણ કરવું એના માટે શ્રી મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથ પ્રકટ કર્યો છે. જલભેદ ગ્રંથનો મુખ્ય હેતુ એ છે કે ભક્તિ માર્ગીએ સંગ કોનો કરવો અને કોનો ન કરવો. ત્યાં શ્રી મહાપ્રભુજીએ જેનો સંગ ત્યાજ્ય છે, જેનો સંગ છે એ ભક્તિ માર્ગમાંથી બહિર્મુખ કરનારો છે, જેનાથી ભક્તિ માર્ગી સંગથી પાપ પડી શકે છે, એનું નિરૂપણ એવા દુષ્ટ સંગનો પણ નિરૂપણ કર્યું છે. અને જેનો સંગ કરવાથી આપણો ભાવ વધી શકે છે એવા સત્સંગનું પણ નિરૂપણ કર્યું છે. એટલે બંને પ્રકારનું નિરૂપણ ત્યાં કર્યું છે. એ સમજ્યા પછી કોઈ ભગવદજીના નામે જે વ્યક્તિ ઓળખાય છે, કે બાપા હોય કે બાપી હોય કે શાસ્ત્રી હોય કે જે કોઈ પણ હોય, એનો સંગ કરવામાં એ જલભેદ ગ્રંથ છે એ ક્રાઇટેરિયા છે. આ કેટલાક એવા ગ્રંથો છે કે જે મહાપ્રભુજીના અડખામણા ગ્રંથોની લિસ્ટમાં આવે છે પુષ્ટિ માર્ગીઓ માટે, જે કદી પ્રવચનમાં આવતા નથી, જે કદી પણ વિચારમાં આવતા નથી. કોઈ દિવસ એનો પાઠ પણ, આમાંથી એવા ઘણા લોકો હશે કે જેમણે જલભેદ ગ્રંથ છે એનો પાઠ પણ નહીં કર્યો હોય ક્યારે પણ પોતાની લાઈફમાં. નમસ્કૃત્ય હરિ બક્ષે તદ્ગુણાનામ વિભેદકાન ભાવાન વિંશતિદા ભિન્નાન સર્વ સંદેહ વારકાન. આ ગ્રંથ એવા છે ગ્રંથો કે જે અત્યંત આવશ્યક છે પરંતુ અત્યંત ઉપેક્ષિત છે. જેટલા એ આવશ્યક છે એટલા જ ઉપેક્ષિત છે. કેમ કે આ બધા ગ્રંથોથી સંપ્રદાયના અંદર જે પફા બનીને બેઠેલા છે અને અત્યારે આગેવાન કહેવાય છે સંપ્રદાયના, એવા લોકોના બધા રહસ્યો આમાંથી ખુલી જાય છે. આ ગ્રંથ વાંચતાની સાથે બધી મોટી પોલ છે ખુલ્લી પડી જાય છે. એવા ગ્રંથો છે શ્રી મહાપ્રભુજીના. અને એક સામાન્ય તમને દાખલો આપું કે અત્યારે જે ભાગવતના નામે લોકો પૂજાય છે, ભાગવતના નામે એક વ્યક્તિને, અહીંયા સાહેબ વડોદરાના એ વ્યક્તિ છે, અમે એક એમના પરિચિત વ્યક્તિ દ્વારા એમનો સ્વભાવ જાણ્યો. ક્યારે પણ મળે ત્યારે પૂછે કે શાસ્ત્રીજી કેટલા ભેગા થયા? તો 5 કરોડમાં 4.5 કરોડ ખૂટે છે બસ. એનો પેટન્ટ આવે છે 5 કરોડમાં ખાલી 4.5 કરોડ ખૂટે છે. તો આ એ કથાકારો છે કે જે કથાકારો ભક્તિ અને મુક્તિનું શાસ્ત્ર જેને કહે છે ભાગવત, એનો ઉપદેશ કરે છે, લોકોને રડાવે છે, પોતે રડે છે, નચાવે છે, પોતે નાચે છે, અને ગણતરી એટલી જ છે કે 5 કરોડમાં 4.5 કરોડ ખૂટે છે. કે મહાપ્રભુજી આના માટે કહી રહ્યા છે કે આવા જે પુરાણ કથાકારો છે કે જે પુરાણ કથા વાંચી અને દક્ષિણા લે છે, એમના મુખથી કથા સાંભળવી એટલે ગટરનું પાણી પીવું. જલાપુરેવ કરતાસ્તુ નીચા ગાનોપજીવિના. આ એ નીચ લોકો છે કે જેમના મુખમાંથી આપણે કથા કે ભગવત
નામ ગુણ કીર્તન સાંભળીએ છીએ તો એ પીનારા છે, ગટરનો સ્વાદ ચાખનારા શોખીન છે, એના સાથે સરખાવી રહ્યા છે. અને એ કોણ હોય છે એ મારે કહેવાની કોઈ આવશ્યકતા નથી. આ કથાનો જે આનંદ લે છે એ ગટરનો સ્વાદ માણનારા લોકોના તુલ્ય છે. અને જે આજ આપની કથા કરે છે દ્રવ્ય લઈને, દક્ષિણા લઈને, એ ગટર તુલ્ય છે. એમના મુખમાંથી નીકળતું ભગવત નામ પણ ગટર તુલ્ય છે. એ ત્યાગ જે છે એમ શ્રી મહાપ્રભુજી નિરૂપણ કરી રહ્યા છે. પણ આ જલભેદ ગ્રંથ બ્લેકલિસ્ટમાં છે. પુટ્ટી મારી ગયો બ્લેકલિસ્ટમાં છે. કેમ કે આ ગ્રંથ છે એ કદાચ આપણે આ ગ્રંથને મહાપ્રભુજીના ઉપર બૂમરેંગ કરી રહ્યા છીએ. ભાઈ આપ વાંચો ને આપ આનંદ લો, અમને આનાથી કોઈ લાગતું વળગતું નથી. અહીંયા ખાસ એ ધ્યાન રાખજો, શ્રી મહાપ્રભુજી જ્યારે એમ કે છે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જની, તો એ સર્વથા એ તાદૃશી જન સાથે પણ જોડાય છે. એટલે જે સચ્ચાઈથી તાદૃશી છે, શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિમાં જે સિદ્ધાંત શુદ્ધ આચરણ કરનારો છે ભગવતી, એ જ સંગ છે. નિવેદનના સ્મરણ માટે કરશો તો તમને કઈ લાભ થશે, અન્યથા કરેલું નિવેદન પણ ભૂલાઈ જશે. એ કરેલું નિવેદન તમને ભૂલવી દેશે. કેમ કે શ્રી મહાપ્રભુજી અહીંયા એમ કહી રહ્યા છે નિવેદનંતુ સ્મર્તવ્યમ, નિવેદનનું તો સ્મરણ સર્વથા રાખજો જ. કદાચ સેવા કોઈ કારણસર છૂટી જાય, બહેતર છે કે સેવા અને નિવેદનનું સ્મરણ બંને સતત ચાલુ રહે. પણ કદાચ છૂટી જાય તો નિવેદનનું સ્મરણ તો રાખજો. આ તુશબ્દથી જે વાત મહાપ્રભુજી કહી રહ્યા છે એનો રોલ આખો એ લોકો કાઢી નાખશે, બદલી નાખશે. એ તમને એમ સાંત્વના આપશે કે તમે અમારી કથા સાંભળતા, તમારી સેવા એમાં જ આવી જાય. કેમ કે આંતરંતુ પરમ ફલમ, આંતર છે અનુભૂતિ ભગવાનની, એ પરમ ફલરૂપ છે. મારી કથા તમે સાંભળતા રહેશો તો તમારી સેવા પણ એમાં થઈ ગઈ, પ્રભુ રાજી છે. આમ કહી અને સેવાથી વિમુખ કરાવશે, આત્મનિવેદનથી વિમુખ કરાવશે. શબ્દો એવા નથી, ભાષા એવી નથી, રડી રડીને આ બધું કહેશે તમને. પરંતુ એક વાત સમજજો કે મહાપ્રભુજીથી તમારો કર્તવ્ય કપાઈ ગયો. એ તું એક એવો રોલ ભજવી રહ્યો છે કે જેનો ડેલિકેટ બેલેન્સ છે શ્રી મહાપ્રભુજી પાસે. એનો જ દુરુપયોગ કરીને એ કથામાં સંતોષ કરાવતા થઈ જશે. એ રામેશ્વરમથી કરી અને બદ્રીનાથ સુધી તમને દોડાવશે, નારાયણશ્વરમથી કરીને જગન્નાથપુરી સુધી તમને દોડાવતા કરતા હશે. સેવા નહીં કરો, મારા કથાનો સંગ કરતા રહેજો. એ સેવાથી વિમુખ કરવાનું ષડયંત્ર છે શ્રી મહાપ્રભુજી એને અહીંયા અવિરસિત નથી માની રહ્યા. એટલે સર્વથા શબ્દ બહુ વિચારપૂર્વક મૂકેલો છે. તાત્પર્ય એ છે કે લૌકિક ગતિ જેનું આત્મનિવેદન પ્રભુએ સ્વીકારેલું છે એની નહીં થાય. કદાચ શિક્ષા પ્રભુ કરશે, કદાચ અવિલંબ કરી શકે છે, થોડા સમય માટે કદાચ કોઈ જાતનો પ્રારબ્ધ ભોગ માટે પ્રભુ વિઘ્ન પણ પેદા કરી શકે છે. આવું ઘણું બધું શક્ય છે. પરંતુ લૌકિક ગતિ તો પ્રભુ જેનો અંગીકાર પુષ્ટિમાર્ગમાં કરેલો છે એનું નહીં જ કરે. એટલે નિવેદનનું સ્મરણ હંમેશા રાખવું જોઈએ. એક બહુ પ્રસિદ્ધ પ્રસંગ આવે છે શ્રી મહાપ્રભુજીના. અત્યારે એક બહેનનો પ્રશ્ન પણ હતો ઝાંપીજીના સંબંધમાં. યદ્યપિ મેં વાત ઝાંપીજીને ટાર્ગેટ બનાવીને કહી ન હતી, પણ શ્રી મહાપ્રભુજીના જીવનમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે આ ગોકુલ પધાર્યા ત્યારે જન્માષ્ટમીનો અવસર આવ્યો અને સાથે નવનીત પ્રિયજી બિરાજી રહ્યા હતા. આપ તો યાત્રામાં છે એટલે સેવા સંબંધી સાહિત્ય ભગવાન જાણે અડેલમાં બિરાજતા હતા. ત્યારે પણ મહાપ્રભુજી પાસે કોઈ ઈંડોળા પલ્લા હતા કે નહીં ભગવાન મોટે ભાગે નતા. પરંતુ જ્યારે ગોકુળ પધાર્યા ત્યારે તો યાત્રામાં પધાર્યા છે, કોઈ વસ્તુ સાથે હતી નહીં. અને જન્માષ્ટમીનો અવસર આવ્યો ત્યારે પોતાના એક અંગવસ્ત્ર હતું એના અંદર ઠાકોરજીને બિરાજાવ્યા અને ગર્જન ધાવન અને શ્રી મહાપ્રભુજીએ બે છેડા પકડી અને નંદ મહોત્સવ કર્યો. હવે તમે જુઓ કે સેવાના ઉપયોગી સામગ્રીની ઉપલબ્ધિ, સાજ જેને આપણે કહીએ છીએ, એની આટલી છે. પરંતુ એ સ્થાનમાંથી નંદરાયજી, યશોદાજી અને વ્રજભક્તો પ્રકટ થયા છે. સાક્ષાત ત્યાં નંદ મહોત્સવ છે નંદરાયજીના કાળનો પ્રકટ થયો. એ અનુભવ ત્યાં થયો છે. શ્રી ગુસાઈજી અને ગિરધરજીનો પણ એ પ્રસંગ આવે છે કે આવી સ્થિતિ તેમની પણ હતી
અને જ્યારે એક વખત સારો અનુકૂળ સમય આવ્યો, દ્રવ્ય પ્રાપ્ત થયું અને બહુ જ સુંદર પલનું સોનાનું રત્ન જડિત સિદ્ધ કરીને ગિરધરજીએ ઝુલાવવા માટે ગુસાઈજીને વિનંતી કરી, ત્યારે ગુસાઈજીને જૂની યાદ આવી કે ગિરધર તે દિવસે જે ઉપરના માટે ઝુલાવ્યા હતા ને, એ આનંદ સામે આ આનંદ ફીકો છે. હવે આ વસ્તુ છે એને સમજવાનો પ્રયાસ કરો. એટલે આત્મનિવેદન જે કરનાર, જેના એના પાસે જે ઉપલબ્ધ છે, એ ઉપલબ્ધથી જ્યારે પ્રભુની સેવા કરી રહ્યો છે, ત્યારે એના મનમાં એ જાતની હોશ કે હરખ થવું એ ઉચિત છે કે હજી વધારે ઉત્તમ પદાર્થ હોય તો સારું, હજી વધારે ઉત્તમ હોય તો સારું. પણ કોઈ એવી કન્ડિશન બાંધી લે અથવા એવી જાતની કોઈ ગ્રંથિ એના મનમાં થઈ જાય કે જો આવું ન હોય તો પ્રભુ સેવા સ્વીકારશે જ નહીં, અથવા હું સેવાના યોગ્ય જ નથી, હું જે કરી રહ્યો છું તે બધું અપરાધ જ છે, ઠાકોરજીને પરિશ્રમ જ આપી રહ્યો છું, આવા વિચારથી ઉદ્વિગ્ન ચિત્ત થઈ અને સેવામાં સ્વસ્થ ન રહી શકે, અથવા તો આ કારણોને એમ માની લે કે મને પ્રભુ બહિર્મુખ કરી દેશે, માર્ગથી બહિષ્કૃત કરી દેશે, અયોગ્ય માની દેશે, તો એ વસ્તુ વધુ પડતી છે. એક વખત એક પ્રભુને પણ ક્લેશ પેદા કરાવનારી છે. મને મારો અનુભવ ખબર છે કે એક વૈષ્ણવને ત્યાં અમારે આવા જ કોઈ કાર્યક્રમના અનુસંધાનમાં જવાનું થયું, એમને ઘરે ઉતારો નિશ્ચિત થયો. હવે એ સાધારણ કક્ષાના આર્થિક દ્રષ્ટિથી એમની સ્થિતિ હતી, તો સુવા માટે એમના પાસે કોઈ પલંગ કે શેટી એવી કોઈ વ્યવસ્થા નહીં હતી. તો એમના મનમાં એમ થયું કે હવે પધારી રહ્યા છે તો એમના ઉચિત જેટલું આપણાથી બને એટલું આપણે સત્કાર કરીએ એમ. એટલે આજુબાજુથી એમણે વ્યવસ્થા કરી કંઈ પાથરવા માટેનું ને ઓઢવા માટેનું, બિછાવવાનો આ છે શેટી પલંગ કે એવું બધું. ગયા ત્યારે આ વસ્તુ આપણા ધ્યાનમાં ન આવે કેમ કે એ તો બધું પહેલેથી મેનેજ થઈ ગયું હતું. પરંતુ જ્યારે પ્રવચનની સમાપ્તિ થઈ ને તે દિવસે રાત્રે મારે ત્યાં રોકાવાનું ન હતું, ત્યારે મારા આવતા પહેલા એ બધું ફર્નિચર ત્યાંથી યથાસ્થાન પહોંચી રહ્યું હતું. અને કોઈ પ્લાનિંગ હતી નહીં એમને ત્યાં જવાની, પરંતુ તે વખતે આકસ્મિક રૂપથી મારે ત્યાં પહોંચી ગયો. ત્યારે આ જોયું ત્યારે મારા મનમાં અત્યંત કષ્ટ થયું. મેં કીધું કે આ જાતના વ્યવહારની કોઈ આવશ્યકતા નથી. જે વસ્તુ તમારી પાસે ઉપલબ્ધ છે, કોઈ પાસેથી લાવીને કોઈને ખુશ કરવાની જરૂર શું છે? આપણે એટલો કોન્ફિડન્સ આપણા ઉપર નથી કે જેના ઘરે આપણે ઉતરી રહ્યા છીએ એની પરિસ્થિતિના અનુકૂળ આપણે ન રહી શકીએ. શું આ બધા વૈભવ કે એની આવશ્યકતા ખરી? એવું પણ નથી કે એના વિના આપણે જીવી ન શકતા હોઈએ. કેમ કે આજની તારીખમાં પણ ગાદલા ઉપર મને નીંદર આવતી નથી, આસન ઉપર સૂતો જ નીંદર આવે છે. વિદ્યાર્થી અવસ્થામાં આલસ્યવશ એ આદત ડેવલપ થઈ. કેમ કે મુંબઈમાં અમે 14 વર્ષ એકલા રહ્યા, કોણ ગાદલા ઉપાડે ને કોણ ધરે, તો જમીનમાં જ સૂતા અમે. આજની તારીખમાં પણ ગાદલું કોઈ પાત્રે તો હટાવ્યા પછી જ નીંદર આવે છે. એટલે એમને એ વાત કહી કે આવું કરવાની તમને આવશ્યકતા શું છે? નાનપણમાં અમે એમના પાસે પાઠશાળામાં ભણ્યા પણ છીએ વિદ્યાર્થી ભાવથી. એટલે અમારા મનમાં કદી એવો પૂજ્ય ભાવ પણ એ રીતે હતો. આજની તારીખમાં પણ એમના સાથે એટલો આદાત્મ્ય છે, તો એવો કોઈ પ્રશ્ન ન હતો. પરંતુ એમના વ્યવહારમાં એમને એ સંકોચ થાય એ એમના સ્થાનમાં ઉચિત છે. પ્રભુને કોઈ વખતે આના કારણે ક્લેશ થઈ જાય. એટલે જેને આપણે સુખ પહોંચાડી રહ્યા છીએ એ સુખદ ક્રિયા આપણી દ્રષ્ટિથી હોય, પરંતુ સામેવાળાને પારાવાર કાઢે એનાથી થતું હોય કે હું જ્યારે એટલું એક્સપેક્ટ નથી કરતો તો શા માટે તમે આટલું બધું તકલીફ પાઈ રહ્યા છો. એમ કોઈ ચીજ વસ્તુના અભાવને કારણે કોઈ વ્યક્તિના અંદર એ જાતની હીન ભાવના આવી જતી હોય કે હું પ્રભુ સેવા કરવા લાયક નથી, કે પ્રભુ મારી સેવાને નહીં સ્વીકારે, તો એવો પ્રભુ નથી. જેને નિવેદન કર્યું છે એ પુષ્ટિ માર્ગ સ્થિત છે, એટલે એ દ્રષ્ટિથી એમને નહીં બોલાવવું જોઈએ. એટલે બહેનનો એક પ્રશ્ન હતો કે કાલે મેં કહ્યું કે ઝાંપીજી ન હતા તે છતાં પણ મહાપ્રભુજી એમને સેવા કરવાની આજ્ઞા આપી, તો એમણે ઠાકોરજીને કેવી રીતે પધરાવ્યા હશે હું નથી જાણતો, કેમ કે વાર્તા એ વિષયમાં કઈ સ્પષ્ટતા કરતી નથી. તો મને વ્રજયાત્રાનું એક દૃષ્ટાંત યાદ છે. કામનમાં જે વખતે વ્રજયાત્રામાં હું ગયો ને ત્યાં પડાવ પડ્યો, ત્યારે બહુ જ વાવાઝોડું આવ્યું અને બધા પાર ઉડી ગયા. તે સ્થિતિમાં ત્યાં એક મોટું સરોવર છે, કામનમાં કયું છે? વિમલ સરોવર. તો એ વિમલ સરોવર પાસેથી અમે લોકો જઈ રહ્યા હતા. ત્યાં એક ડોસીમાં એક થેલી લઈને જઈ રહ્યા હતા. પછી એક વૃક્ષ આવ્યું, એના પીઠમાં 2 થેલી હતી.
એક થેલીમાંથી ઠાકોરજી બહાર કાઢ્યા, વૃક્ષના નીચે આમ ધૂળ સાફ કરીને ત્યાં બિરાજે આવ્યા. બીજી થેલીમાંથી ભોગની સામગ્રી કાઢી, એ પણ કોઈ રેશમી વસ્ત્ર કે કંતાન કે ડબ્બો કે કંઈ જ ન હતું. એમાં એમ જ એ વસ્તુ મૂકેલી હતી અને હાથ રાખીને આમ કરીને બેઠા, કેમ કે કોઈ પાત્ર હતું નહીં ભોગ ધરવા માટે. ભોગ આમ આંખ મીચીને મોઢું ફેરવી લીધું, હાથમાં જે વસ્તુ રાખી. પછી એમને જ્યારે પણ એ થયું કે ઠાકોરજી આરોગી લીધું હશે એટલે લઈને ઠાકોરજીને પાછા ઝોલીમાં પધરાવ્યા અને પીઠમાં નાખી ચાલતા. તમે આ સ્થિતિ કલ્પના ત્યારે કરી શકો કે આસામની અંદર ચાયના બગીચામાં જે મહિલાઓ કામ કરતી હોય છે, મજૂરી કરતા હોય છે, કચરા વીણવાના, એ લોકો ઝોલીમાં ઠાકોરજી પોતાના દીકરાને, બચ્ચાને, નવજાત શિશુને પીઠમાં બાંધીને ફરતા હોય છે. એક્ઝેક્ટ એ જ આપનું સ્વરૂપ ત્યાં આપણા ચિત્ત સામે આવીને ઊભું રહી ગયું. તો આ તો મિનિમમ લેવલ છે જ્યાંથી તમે કોઈ વ્યક્તિ સ્ટાર્ટ કરી શકે છે. પ્રભુ સેવા કરવા માટે એવી કોઈ કન્ડિશન નથી કે જો ઝાપીજી ન હોય તો ન થઈ શકે, કે ફલાણું ન હોય તો ન થઈ શકે, કે વેણુજી ન હોય તો ન થઈ શકે. આ બધા નિયમો આપણે બનાવેલા છે અને નિયમોના અંદર એટલા દબાઈ ગયા છીએ કે ભાઈ એમાંથી બહાર નથી આવી શકતા. એટલે પ્રભુનો સંગ નથી થતો, રાગભોગ વૈભવમાં જ અટવાયેલો માણસ પડેલો રહે છે. તો એ કુટેવ આપણે પાડી લે છે. શ્રી મહાપ્રભુજી વખતે તો આ વસ્તુ હતી નહીં. તમે જાણો છો રથ છે એ શ્રી ગુસાઈજી કેટલા પછીના કાળમાં આપણે ત્યાં રથનો પ્રવેશ થયો. નહીં તો રથ ક્યાં હતો? જે વખતે આજે જે વૈભવની અંદર જે સ્વરૂપો બિરાજી રહ્યા છે, ઓરિજિનલી જે વખતે એ સ્વરૂપો શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટ થયા અને જેમની વાર્તા વાંચી રહ્યા છીએ આજે એમને માથે બિરાજતા હતા, ત્યારે એમને ત્યાં શું સેવાનો ક્રમ હતો? શું દરેકને દરેક ગામની અંદર દરજી, સુથાર, પછી સોની કે કંસારા બધા અવેલેબલ હતા એ ટાઈમમાં? કે અત્તરવાળા રાજુભાઈ કે બધા કોઈ ક્યાંય અવેલેબલ ન હતા. તે વખતે ગામની અંદર કોઈ વસ્તુ આવી જાય ને તો વર્ષોની અંદર કોઈ એકાદ વખત કોઈ આંબા કોઈ કે જોવા મળ્યા હશે. આજે જે રીતથી બધી વસ્તુઓ ફ્રીલી અવેલેબલ થઈ જાય છે, બે મોસમ પણ બધા ફળ અવેલેબલ થઈ જાય છે, એ વસ્તુ ક્યાં હતી? એ બહુ અલગ વસ્તુઓ ગણાતી હતી જે આજે આપણા માટે એકદમ સામાન્ય વસ્તુ છે, કે તે વખતે બહુ અલગ ગણાતી હતી. કે ટ્રાન્સપોર્ટેશન કે પ્રિઝર્વેશનના કોઈ સાધનો હતા નહીં. આજે ફળ તમે એટલે દૂરથી અમેરિકામાં તમે વલસાડની આફૂસ કેરી ખાઈ શકો છો, એ વસ્તુ કલ્પનાતી નથી. તો આ નિયમ આપણે બનાવેલો છે કે આ હોય તો જ સેવા થઈ શકે, આટલું હોય તો જ સેવા થઈ શકે. કે મહાપ્રભુજી એવો કોઈ નિયમ સ્થાપિત કર્યો નથી. હોય તો ઘણી ઉત્તમ વસ્તુ છે, એટલે ઉપલબ્ધનો વિનિયોગ થવો જોઈએ, પણ ઉપલબ્ધ નથી એના વગર સેવા નથી થઈ શકતી. આવો કોઈ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો નથી. ઉપલબ્ધ નથી તો એને કોઈ પણ ભોગે ભિખારી વેળા કરીને ઉધાર લઈને પણ સંપાદિત કરો, આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત નથી. એટલે રામદાસ સારસ્વતના પ્રસંગમાં આવે છે કે સંપન્ન હતા એ વ્યક્તિ અને ઠાકોરજીની સેવામાં ચિત્ત લાગ્યું, સેવા પરાયણ થયા. જે દ્રવ્ય હતું એ ઉપલબ્ધ દ્રવ્યથી પ્રેમથી સેવા કરતા, એમને બીજી કોઈ વ્યાવૃત્તિ કરવાનું મન ન થતું, એટલું મન પ્રભુમાં લાગેલું. પણ એમ કરતા કરતા એમનું દ્રવ્ય ઘટ્યું, ત્યારે એમના મનમાં એમ વિચાર આવ્યો કે હવે પછી જો દ્રવ્ય નહીં રહી જાય તો ઠાકોરજીનું સુખ કેમ જળવાશે. એટલે એમણે એમ વિચાર્યું કે હું આ દ્રવ્યને વ્યાજે આપું. એટલે તાકીનો આવે છે, વણકરો છે, એમને એ દ્રવ્ય વ્યાજ ઉપર આપ્યું. ત્યારે ઠાકોરજીએ વિરોધ કર્યો કે તું પૈસાને વ્યાજે આપીને એ નિશ્ચિંતતાથી મારી સેવા કરવા ઈચ્છે છે, એવું વ્યાજ ઉપર હું તો નથી રહેવા માંગતો. એટલે રામદાસને થયું કે નહીં, આ તો ઉચિત નથી. એટલે પૈસા પાછા લઈ ગયા. ત્યાંથી એમને કહી રહ્યા હતા કે અમે તમને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ આપી રહ્યા છીએ, તમને સેવની ઉતાવળ છે પૈસાની, કે મારા ઘરમાં વિવાદ થઈ ગયો છે, છોકરો છે નારાજ છે, એટલે હું લઈ રહ્યો છું. એટલે દ્રવ્ય લઈને આવ્યા. એ દ્રવ્ય ધીરે ધીરે પૂર્ણ થયું. ત્યારે મનમાં એમ થયું કે હવે સેવા છોડીને તો બીજું કંઈ કરીએ એના કરતા ઉધારી કરી લઈએ. એટલું ચિત્ત છે. જો એક આગ્રહ અહીંયા પકડાઈ ગયો છે એટલે બીજો વિચાર નથી આવી રહ્યો કે સેવા તો નહીં છૂટે, બાકી બધું જેમાં હેરફેર થઈ શકશે. એટલે ઉધારે લે, એક જગ્યાએથી લઈને બીજાને ચૂકે, પછી તો એ ચીચોડો એવો છે કે પૂરો જ ન થાય. અને જ્યારે ઉધાર જેના પાસે લેતા એને ચૂકવી ન શકતા, ગામ તો નાનું પસાર થાય એટલે ઓલો યાદ કરે કે કેમ છે રામદાસ.
એટલે બિચારા એ રસ્તો છોડી દીધો એમણે જવાનો. ઠાકુરજીને ઉધાર એમનું ચૂકવવું પડ્યું અને હસ્તાક્ષર કરીને ઠાકુરજી ગયા. રામદાસના મનમાં એમ થયું કે આ પૈસા ઠાકુરજીને ચૂકવવા પડ્યા, આ પરિશ્રમ કરવું એના કરતા તો નોકરી કરવી સારી. એટલે ઠાકોરજીની સેવાની સાથે એમણે નોકરી સ્વીકારી. અને જ્યારે લોકોના અંદર આ વાત પ્રચારિત થઈ કે આ એ રામદાસ કે જે અષ્ટપ્રહર સેવા પરાયણ હતા, એટલી કડક આચાર મેંડ પાડતા હતા, અને જુઓ આજે શું દશા છે, મુગલોની ને મુસલમાનોની નોકરી કરી રહ્યા છે. એટલે ગામમાં અપકીર્તિ થઈ, એમની આચાર પણ શિથિલ થયો. મહાપ્રભુજી સુધી આ વાત પહોંચી. મહાપ્રભુજીના જ્યારે સંસર્ગમાં આવ્યા, ત્યાં પધારી રહ્યા હતા અને રામદાસ એકદમ સિપાહી વેશમાં આવીને એને દંડવત કર્યા. ત્યારે ચાંપલાઓ સાથે હશે, એમણે કહ્યું કે આ એ જ રામદાસ. મહાપ્રભુજી કહે છે રામદાસ ધન્ય છે. આ શબ્દ શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી નીકળ્યા કે રામદાસ તમે ધન્ય છો. ત્યારે આ લોકો જે ચાંપલાઓ હતા એ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા કે આ મહાપ્રભુજી ખોટો શબ્દ કેમ વાપરી દીધો. જેની ચુગલી કરી રહ્યા હતા, ઠપકો પડવો એક્સપેક્ટ કરતા હતા, એની આટલી પ્રશંસા કેમ થઈ. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એ શબ્દ કહ્યો કે આ રામદાસ એટલા માટે ધન્ય છે કે એમણે ઠાકોરજીને શ્રમ નથી કરાવ્યો. ભગવાનનું વચન છે યોગક્ષેમમ વહામ્યહમ. હું યોગક્ષેમનું નિર્વહન કરું છું, મારા અનન્ય ભક્ત છે એનું. એ ભગવાનનું હશે તો હશે વચન, પરંતુ એના માટે કોઈ સેવક પોતાના સ્વામીને મજબૂર કરે યોગક્ષેમનું વહન કરવા માટે, એ તો નાલાયક સેવક ગણાય. એટલે રામદાસે સેવા પરાયણનો દંભ કરીને ઠાકોરજીને શ્રમ આપવા કરતા થોડાક બહિર્મુખ થઈને પણ ઠાકોરજી માટે ચીજ વસ્તુ પોતાના શ્રમથી, પસીનાની કમાઈથી કમાવવાનું સ્વાભિમાન એક ભક્તના સ્વભાવના અનુકૂળ એમણે પ્રકટ કર્યું. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી એમને કહ્યું કે તું ધન્ય છે. જો આ લૌકિક ગતિ નથી થઈ એમની. યદ્યપિ ટેકનિકલ સેન્સમાં અષ્ટપ્રહર સેવા પરાયણ જે હતા એમાંથી 2-4 પ્રહર એમને વ્યાવૃત્તિ કરવામાં સમય વિતાવવો જ પડ્યો છે. તેમ છતાં પણ એમની સન્મુખતામાં કોઈ અંતર નથી આવ્યો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે નિવેદન તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ સર્વેશ્વરેસ્ત સર્વાત્મા નિજેચ્છાત કરીષ્યતિ. આ જે કંઈ પણ પરિસ્થિતિ છે એ ભગવાને પોતાની ઈચ્છાથી પેદા કરેલી છે. ભગવાન સર્વેશ્વર છે, ભગવાન સર્વાત્મા છે. એટલે જે નિવેદિત ભક્ત છે એના પણ ઈશ્વર છે અને સકલ જગતના પણ ભગવાન ઈશ્વર છે. એટલે પ્રભુના વશમાં એવી કોઈ વસ્તુ નથી કે જે ન હોય. પ્રભુના અધીન સર્વ વસ્તુ છે. સાથે સાથે ભગવાન સર્વાત્મા પણ છે. એટલે ભક્તના અંતઃકરણને જાણે પણ છે, એની ઈચ્છા અનિચ્છાને પણ જાણે છે, એની પાત્રતાને પણ જાણે છે. અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે શ્રી ગુસાઈજીએ કે ભગવત સંબંધી નિવેદિત વ્યક્તિ છે, એને લૌકિક પારલૌકિકની તો ચિંતા ન હોય, પરંતુ કદાચ પ્રભુ સુખના સુખ સંબંધી યદિ કોઈ એને પ્રાર્થના કરે અથવા તો કોઈ વખતે એની ચિત્તની સ્થિરતા ન હોય તો પ્રભુ સમક્ષ કોઈ જાતની પ્રાર્થના કરે કે જે પ્રાર્થના આવી જાતની ચીજ વસ્તુઓના સંપાદનમાં કે પ્રભુના સુખના નિર્વાહ માટે હોય, તો શું એ પ્રાર્થના કરવી ઉચિત છે, કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? આ જાતની ચિંતા એના મનમાં થાય. એટલે જેમ આપણે કોઈને આત્મી ગણતા હોઈએ, કોઈ વ્યક્તિ આપણને આત્મી ગણતો હોય, તો આપણે આપણું કષ્ટ એના સામે રજૂ કરી શકીએ, આપણી આવશ્યકતા છે એ એને જણાવી શકીએ, એના પાસે કોઈ જાતની યાચના કરી શકીએ. એમ કોઈ વખતે લોકોના અંદર આવી જાતની ચર્ચા થતી હોય છે, જેનાથી બહુ પ્રભાવિત હોય કે જે કોઈ વ્યક્તિને મદદરૂપ થઈ શકતો હોય, પણ એકદમ છૂટ વ્યવહાર ન હોય, તો જેના સાથે એનો આત્મીય સંબંધ હોય ને એના સાથે એકદમ છૂટ હોય, એ એને કહે કે ભાઈ એવું કાંઈ નથી ગભરાવા જેવું, તમને જે મનમાં જે હોય તો તમે કહી શકો છો, તમને જે માંગવું હોય તો માંગી શકો છો, એમાં કંઈ સંકોચ નહીં રાખવો જોઈએ, એમ કહી અને યાચના માટે પ્રેરિત કરતા હોય છે લોકો. પણ ભક્તિ માર્ગીના માટે પોતાના સેવક પ્રભુ છે, જેને નિવેદન કર્યું છે, એના સામે આ જાતની યાચના કે પ્રાર્થના કરવી ઉચિત છે. શ્રી ગોસાઈજી કહે છે કે મહાપ્રભુજી સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરીષ્યતિ આ ઉપદેશ જ એટલા માટે આપ્યો છે
કે કોઈ પણ જાતની સ્થિતિમાં પ્રાર્થના કે યાચના પ્રભુને કદી કરવી નહીં. કેમ કે પ્રાર્થના કે યાચના એને કરવી પડે કે જે આપણી પરિસ્થિતિ નથી જાણતો, જે સર્વાત્મા છે, જે પ્રત્યેક જીવાત્માના અંદર વસેલો છે, એને તમારી ઇન્ફોર્મેશનની કોઈ જરૂર નથી. કે આથી પ્રભુને જણાવવામાં આવે છે કે ફલાણો હું, મને આ વસ્તુની તકલીફ છે તો મહેરબાની કરીને દૂર કરો. આ જાતની કોઈ પ્રાર્થના, આ જાતનું કોઈ નિવેદન કરવાની આવશ્યકતા નથી. કેમ કે પ્રભુ સર્વાત્મા છે, સાથે સાથે પ્રભુ સર્વેશ્વર પણ છે. સામર્થ્યની અંદર પણ પ્રભુના અંદર કોઈ કમી નથી. પ્રભુ પોતાની ઈચ્છાથી જે કરવું હશે તે કરશે. આની અંદર એક પ્રભુનો એક નિશ્ચય પણ બતાવેલો છે, જે અંદર શ્રી મહાપ્રભુજી એક ઇન્ડિકેશન એ આપ્યું છે કે તમે ગમે તેટલું માંગી લેશો પણ પ્રભુ તો પોતાની ઈચ્છા હશે એ જ કરશે. એટલે ખોટા માંગવાને નાક કપાવવાની શું કામ તમે બેશરમી કરો છો? તમે તમારા હિતને નથી જાણતા અને પ્રભુના સન્મુખ કોઈ યાચના કરી દેશો. જેમ કોઈ બાળક છે, એ બાળક દીવાને પકડવાની ઈચ્છા કરે કે જલતા ફટાકડાને પકડવાની ઈચ્છા કરે કે રસ્સી જતી હોય, પતંગ કપાતી હોય એના દોરાને પકડવાની ઈચ્છા કરે અને આપણે એ રડે તો પણ ન આપીએ એના હિતના વિચારથી, એમ પ્રભુ પણ ભક્તનું અહિત જેનાથી થતું હશે, જે કામનાને પૂર્ણ કરવાથી, એ પ્રભુ ભક્ત ગમે તેટલું માંગશે તો પણ નહીં આપે. પરંતુ ભક્તની કોઈ અવિકૃત ઈચ્છા હશે તો અવશ્ય પ્રભુ એની ઈચ્છા વગર પ્રાર્થનાએ પૂર્ણ કરશે. એટલે પ્રાર્થનાનો કદી પણ અવિવેક નહીં કરવો જોઈએ. આ વિવેક શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની અંદર બહુ સ્પષ્ટ રૂપથી નિરૂપણ કર્યું કે પ્રભુના સન્મુખ કદી કોઈ જાતની યાચના પ્રાર્થિતેવા તતસ્ય સ્યાત્ સ્વામ્યભિપ્રાય સંશયાત્ સર્વત્ર તસ્ય સર્વમિતિ સર્વ સામર્થ્યમેવ છે. પ્રાર્થના છે એ પ્રભુ સ્વામીના અભિપ્રાયમાં સંશય છે, એક જાતનો પ્રભુની સમજદારી ઉપર એક જાતનો આક્ષેપ છે. એટલે એ જાતનો અવિવેક કદી પણ ભક્તે નહીં કરવો. આ અર્થમાં અહીંયા પ્રથમ ઉપદેશ થયો કે પ્રભુ કદી પણ લૌકિક ગતિ નહીં કરે. યદિ લૌકિક ગતિ કરવાની એટલે એની સંભાવિત એવી આશંકા રહેતી હોય તો એ આશંકાનું નિરાકરણ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ઉપાય બતાવ્યો કે નિવેદનનું સ્મરણ જે સર્વથા તાદૃશી ભક્ત હોય એ જલભેદ ગ્રંથથી જાણીને અને એનું નિરંતર સ્મરણ કરવું. પ્રભુ સર્વેશ્વર છે, સર્વાત્મા છે, એ પોતાની ઈચ્છા પ્રમાણે કરશે. આ એક પ્રકારની જે શંકા છે એનું એ ચિંતાનું નિરાકરણ કર્યું. તાત્પર્ય ફરીથી આમાં એ જ છે કે નિવેદનના સ્વરૂપના વિચારથી આપણા પાસે જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે પ્રભુ પ્રત્યે, એ કર્તવ્યની અંદર કોઈ પણ જાતનો વિક્ષેપ ના આવે, આંતરિક વિક્ષેપ કે બાહ્ય વિક્ષેપ, એ રીતે નિશ્ચિંત ચિત્તથી, સ્વસ્થ ચિત્તથી, એકદમ તાજા ચિત્તથી પ્રભુના સન્મુખ આપણે જઈએ. આ મહાપ્રભુજીનો હેતુ છે. હવે બીજી શંકા અહીંયા ઉપસ્થિત કરી રહ્યા છે કે ભગવતે સમર્પિત દેહાદેહ સ્ત્રી પુત્રાદિષુ વિનિયોગેન સ્વધર્મહાની ચિંતા બાધતે. આ એક બીજી શંકા છે કે આપણું કમિટમેન્ટ ભગવાન સાથે છે. એટલે મારું નિવેદન મેં મારા પ્રભુને કર્યું છે, તો જેવી રીતે મારું ઘર, મારો પરિવાર, મારી જે કંઈ પણ માલિકીની ચીજ વસ્તુઓ છે તે સાથે સાથે હું સ્વયં, મારી સકલ દેહેન્દ્રિયો, એના માલિક પ્રભુ છે એકમાત્ર. એટલે ભગવત અર્થ જ આનો વિનિયોગ થવો જોઈએ. પ્રભુ સિવાય જો અન્ય કોઈ સ્થળે મારી વસ્તુ કે મારો સ્વયંનો અથવા મેં જેનું નિવેદન કર્યું છે એનો પણ વિનિયોગ થાય છે તો એ બહુ ચિંતાનો વિષય બની ગયો. એનું ટેન્શન થઈ રહ્યું છે. પ્રભુ આને કેવી રીતે મૂલવશે? વાત અહીંયા એ છે. દાખલા તરીકે જે નોકરને આપણે નોકરીએ રાખ્યો છે, એ નોકર જો પડોશીની દુકાનની અંદર જઈને કામ કરી રહ્યો છે, ઓલો જમવા ગયો છે તે સમયમાં, ત્યારે નોકરના મનમાં શું સંશય રહેશે કે ભૂલે ચૂકે જો મારો શેઠ જોઈ ગયો કે હું બીજીની જગ્યાએ કામ કરી રહ્યો છું તો મારી નોકરી ગઈ છે. કેમ કે અન્ય વિનિયોગ છે. સરકારી નોકરને એના નામ ઉપર બીજો કોઈ પણ નોકરી કે ધંધો કરવાની છૂટ નથી. જો
નામે કોઈ ધંધો કરે છે અથવા બીજી કોઈ જગ્યાએ પોતાના નામે એ નોકર તરીકે રજીસ્ટર્ડ છે તો સરકાર એને સહન કરે નથી કરી શકતી. લોકો કરતા હોય છે પોતાની પત્નીના નામે, એક દીકરીના નામે, એક દીકરાના નામે, કોઈ પણ નામે, પરંતુ એ વ્યક્તિ પોતાના નામથી અન્ય કોઈ જગ્યાએ કામ કરે છે તો સરકાર એને નોકરીમાંથી બરખાસ્ત કરે છે, કેમ કે અન્ય વિનિયોગ થઈ ગયો. તમે નિવેદન સરકારને કરેલું છે અને કામ તમે જ્યારે બીજી જગ્યાએ કરી રહ્યા છો. કોઈ હિન્દુસ્તાન પેટ્રોલિયમનું પેટ્રોલ કે ડીઝલ વેચતો હોય, એના પંપમાં જો રિલાયન્સનું પેટ્રોલ આવી જાય, એના કેન આવીને બેઠા હોય અને એનું રિટેલ વેચાણ કરતું હોય તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ એની ડીલરશીપ કેટલા સમય રાખી છે? કેન્સલ કરે તરત લાયસન્સ. અન્ય વિનિયોગ થઈ ગયો. આ વસ્તુ જ્યાં અન્યતાનો જ્યાં જ્યાં પણ સંબંધ છે ત્યાં અન્યને સાંખી નથી શકાતું. કોઈ પ્રોવિઝન સ્ટોર છે જેની અંદર કોઈના ડીલરશીપ સાથે લેવા દેવા નથી, કોઈ અનન્યતા નથી. તમે એક જ પ્રોડક્ટ 25 કંપનીની રાખો, કોઈ તમને કહેનારું નથી. 50 જાતના સાબુ રાખો, 100 જાતની તમે ટૂથપેસ્ટ રાખો, કેટલાય જાતના તેલ કે શેમ્પુ રાખો, તમને કોઈ કહી નહીં કહે. પરંતુ એક વખત તમે કોઈના ઓથોરાઇઝ ડીલર બનીને બેસો અને પછી ત્યાં તમે બીજી કંપનીનો માલ રાખતા હશો તો આ સંશય પેદા કરશે તમારી નિષ્ઠા ઉપર. એ રીતે અહીંયા પણ એ સમસ્યા ઉભી થઈ રહી છે. ભક્તના મનમાં એ વિચાર છે કે હું પ્રભુને નિવેદિત થયો છું તો મારો હું જે કંઈ પણ છે એ સર્વસ્વ પ્રભુ માટે છે. હવે જો મારો ઉપયોગ દેહ આદિનો મારા પરિવારજન માટે થતો હોય તો એને પ્રભુ કઈ દૃષ્ટિથી જોશે? પ્રભુ એમ માનશે કે મને મારી સેવક બનીને દાસોમ કરતો આવ્યો અને પછી પત્ની બાયડીની સેવા કરી રહ્યો છે, પડોશીની સેવા કરી રહ્યો છે, મહેમાનોની સેવા કરી રહ્યો છે, કોઈની નોકરી ચાકરી કરી રહ્યો છે, આ શું ગોરખધંધા છે? એવો સવાલ પ્રભુના મનમાં ઉપસ્થિત થઈ શકે છે. તે જ રીતે જેનું નિવેદન આપણે આપણી સાથે પ્રભુને કરેલું છે એમને તો ખબર નથી. દાખલા તરીકે પિતાએ આત્મનિવેદન કર્યું, ત્યાં એમ કહી રહ્યો છે કે હું મારી પત્ની, પુત્ર, ઘર પરિવાર, ઢોર ઢાકર આ જે કંઈ પણ છે બધાનું હું આપને નિવેદન કરી રહ્યો છું, આપને સમર્પણ કરી રહ્યો છું. પણ જેનું નિવેદન આપણે કરી નાખ્યું છે એમને તો ખબર જ નથી કે શું થયું એમની સાથે. અને અચાનક કોઈ કબજો લેવા માટે આવી જાય તો હેતાઈ જાય માણસ, અમને ખબર જ નથી કે આ કોઈ અમારા નામે કરી ગયું છે, તમે આમ કેમ અચાનક અમારા ઉપર કબજો કરી શકો છો? પણ એ પોતાના અજ્ઞાનવશ અન્ય નિવેદન થતું હોય. દાખલા તરીકે કોઈ વ્યક્તિમાં પરિવારમાં એક વ્યક્તિ નિવેદિત છે અને એક વ્યક્તિ અન્યાશ્રયી છે, કોઈ અન્ય ઉપાસક આરાધના દેવની આરાધના કરી રહ્યો છે, એની અનન્ય નિષ્ઠા ત્યાં છે, શિવમાં હોય કે ગણેશમાં હોય કે ગમે તે દેવમાં હોય. હવે નિવેદન આપણે અહીંયા કરી રાખ્યું છે. આપણા મનમાં એમ વિચાર થાય કે મેં મારા તરફથી પ્રભુને નિવેદિત તો કરી નાખ્યો અને આ તો અન્યાશ્રયી બનીને બેઠો છે. બની શકે કે ભગવાન રજનીશનો ચેલો હોય અથવા તો ઈસાઈ પણ કોઈ મુસલમાન પણ બની ગયો હોય, આપણને એ બધી શક્યતાઓ છે. તો આ સ્થિતિમાં પુષ્કરની અંદર મેં એવું સાંભળ્યું છે કે ત્યાંના મુખિયાજીમાંથી એનો એક ફેમિલી મેમ્બર છે, મુસલમાન છે, બની ગયો છે. તો હવે બ્રહ્મ સંબંધી મુખિયાજી હોય ને એમનો પરિવારમાં કોઈ સદસ્ય મુસલમાન હોય, હવે એની ચિંતા થઈ જાય કે ભાઈ મેં નિવેદન કર્યું છે અને એનો ઉપયોગ તો ક્યાંક બીજે થઈ રહ્યો છે, તો પ્રભુ એનાથી રૂષ્ટ થશે? એ અન્ય વિનિયોગને કારણે પ્રભુ કે અમારો ત્યાગ તો નહીં કરે? આ જાતની આશંકા થાય એટલે કહી રહ્યા છે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. આત્મનિવેદન જેણે કર્યું છે એને એ વાતને સમજવી જોઈશે કે આત્મનિવેદન દ્વારા પ્રત્યેકનો સંબંધ પ્રભુ સાથે નથી, સર્વસામાન્યનો સંબંધ છે. પ્રત્યેકનો સંબંધ ક્યારે થશે? કે જ્યારે પ્રત્યેક પોતાનું નિવેદન પ્રભુ સાથે કરશે ત્યારે એ પ્રત્યેકનો સંબંધ છે. અત્યારે જે સંબંધ છે એ કેવો છે? તમે તમારી જેટલી અહંતા મમતા છે જે વસ્તુ વ્યક્તિ સાથે એને પ્રભુને નિવેદિત કરી છે કે ભાઈ આ મારો ભાઈ છે, આ મારી માં છે, આ મારો દીકરો છે, આ મારી પત્ની છે, આ મારો નોકર છે, આ મારું ઘર છે. આ બધાને હું મારા તરીકે ઓળખું છું અને એ આપના જાણ માટે કે આ બધામાં મારી અહંતા મમતા છે, હું એને પણ આપના સાથે જે નિવેદન કરું છું એમાંથી બાકી રાખવા નથી માંગતો.
આ મારા મિત્ર છે, ત્યાં સુધી એ જ્ઞાતિ બંધુ છે, આ મારો વર્ણ છે, આ મારું કુલ છે, તે જે કંઈ પણ વસ્તુ સાથે આપણી અહંતા અને મમતા જોડાયેલી છે એને પ્રભુને નિવેદિત કરી દઈ રહ્યા છીએ, જેથી કોઈ વસ્તુ પ્રભુ સંબંધથી છૂટેલી ન રહે. આ મુખ્ય હેતુ છે. હવે આ સ્થિતિમાં પ્રભુના એક્સપેક્ટેશન કેવા બને છે કે જેના ઉપર તમારો પૂરેપૂરો વશ છે. દાખલા તરીકે અચેતન વસ્તુ, જે અચેતન વસ્તુના હોલ એન્ડ સોલ તમે જ માલિક છો, એના ઉપર તમારા પરિવારજનમાંથી પણ કોઈનો હક નથી. પ્રભુનો એના ઉપર અધિકાર એકદમ વધારે રહેશે. એમાંથી તમે કોઈ જો પ્રભુના સિવાય અન્ય કોઈ કાર્યમાં એનો ઉપયોગ કરશો, યદી પોસિબલ હોય થવાનું, અને જો તમે કરી રહ્યા છો તો પ્રભુને ખોટું લાગશે. પણ કોઈ વસ્તુ એવી છે કે જે સહિયારી છે પરિવારમાં, અને એ સહિયારી વસ્તુના અંદર બીજા વ્યક્તિની એવી તત્પરતા નથી કે એનો વિનિયોગ પ્રભુ કાર્યમાં થાય, તો પ્રભુ એના માટે આગ્રહી નથી બની રહ્યા. એ આગ્રહી ક્યારે બનશે કે જ્યારે એ વ્યક્તિ પણ પોતે નિવેદિત થશે, ત્યારે ફરીથી પાછો પ્રભુનો આગ્રહ ત્યાં બની જશે તો હવે આ વસ્તુ લાવો લિસ્ટમાંથી ક્યાંય. એટલે શ્રી ગુસાઈજીના ઘરે જે વખતે ઠાકોરજી પધાર્યા, જતીપુરાથી ગિરધરજી પધાર્યા, અને ત્યારે એમણે સર્વસ્વનું સમર્પણ કર્યું. પરંતુ શ્રી ગુસાઈજીના એક બાલક બાલિકા છે, એમના નાકમાં એક વારી થઈ ગઈ. ઠાકોરજીએ યાદ અપાવ્યું કે તમે સર્વસ્વ સમર્પણનું વ્રત લઈ રહ્યા છો ને આ એક વારી શું કામ મૂકી રાખી, લાવ ઉતારો. ઉતરાવીને અંગીકાર કર્યો છે. હવે નહીં સાંકી શકાય, કેમ કે બધા જ્યારે નિવેદિત છો, બધા પોતાને પ્રત્યેક નિવેદિત થઈ રહ્યા છો, પછી એક કચરો પણ બાકી નહીં રાખો. વિશ્વામિત્રના હરિશ્ચંદ્રના પ્રસંગમાં આવે છે કે એને સ્વપ્નમાં રાજ્ય દાન કરી દેવાનો સ્વપ્ન અપાવ્યું વિશ્વામિત્રે, અને બીજે દિવસે દરબારમાં પહોંચ્યા કે ભાઈ તમે સ્વપ્નમાં મને દાન કર્યું, હું બ્રાહ્મણ છું, મને રાજ્ય આપો મારું, કેમ કે પ્રદત્ત છે એનો ઉપભોગ તમે નથી કરી શકતા, દત્તાપહાર દોષ લાગે. હરિશ્ચંદ્ર એકદમથી સાવધાન થઈ ગયા કે વાત સાચી છે, સ્વપ્ન આવ્યું હતું ને આ બ્રાહ્મણ એ જ છે. વિશ્વામિત્રને કહ્યું, લો આ તમારું રાજ્ય, હું સત્યવાદી છું. પછી વિશ્વામિત્રે કહ્યું, રાજ્ય તો આપ્યું, પણ આની દક્ષિણા ક્યાં? આ દાનની દક્ષિણા જ્યાં સુધી આપો નહીં ત્યાં સુધી દાન અપૂર્ણ રહેશે. તો કે જે તમારી ઉચિત દક્ષિણા હોય બોલો, તો 1000 મુદ્રા આપો મને. તો એમણે પ્રેક્ટિસમાં હતું એટલે કહી દીધું ખજાનચીને કે જાઓ રાજ્યકોષમાંથી 1000 રૂપિયા દક્ષિણા વિશ્વામિત્રને આપો. હવે કેવી રીતે આપી શકો? એ તો તમે મને આપી દીધું રાજ્ય. હવે ત્યારે તમે રાજ્ય આપી દીધું, રાજ્યનો કોષ એનાથી અલગ નથી. હવે તમે અલગથી પ્રબંધ કરો અને એ દક્ષિણા મને 1 મહિનામાં ચૂકવો. એટલે એ દક્ષિણા ચૂકવવા માટે હરિશ્ચંદ્ર બનારસમાં જઈને એને પોતે વેચાયા 500 મુદ્રામાં. 500 મુદ્રામાં એમની જે પત્ની હતી એ વેચાઈ, અને એ દક્ષિણા આપી ત્યારે દાન પૂર્ણ થયું. તો જ્યારે પ્રત્યેકનું નિવેદન છે, પ્રત્યેકનું સમર્પણ થયું છે, ત્યારે પછી કોઈ પણ વસ્તુ પ્રભુ સાંકી નહીં શકે. પણ જો એ જાતનું નિવેદન નથી થયેલું, ત્યારે પ્રભુ પણ એ નિવેદનને એની મર્યાદામાં સમજે છે કે તારા સંબંધથી મેં આ તારા પરિવારનો સમર્પિત તરીકે સ્વીકાર કર્યો છે, પરંતુ એનું સાચું સમર્પણ ત્યારે થશે કે જ્યારે એ સ્વયં મને નિવેદિત થશે. ત્યાં સુધી યદી એનો અન્ય વિનિયોગ પણ થતો હશે, અથવા તો તારો એના કાર્યોમાં વિનિયોગ થતો હશે, તો પણ એની ચિંતા નહીં કરે, કેમ કે તારા સંબંધથી તો તે મને નિવેદિત કર્યા છે. હવે એ નિવેદિતનો નિવેદિતમાં જ્યારે ઉપયોગ થઈ રહ્યો છે, તો એ દોષાવહ નથી. એ આત્મનિવેદનનો જે સંબંધ છે, સ્વામી સેવક સંબંધ છે, એમાં કોઈ જાતનો વિઘ્ન પેદા નહીં કરે, અથવા પ્રભુની અંગીકૃતિમાં પણ કોઈ જાતનો